ટોપ સ્ટોક્સની વિગત જાણીએ સહયોગી આરતી અને તૃપ્તિ પાસેથી. ગુડ મોર્નિંગ અગેન. આરતી, આમ તો પરિણામોની સિઝન હવે પૂરી થવામાં છે, પરંતુ હજુ પણ ઘણી મોટી કંપનીઓના નંબર્સ છે, ક્યાં ફોકસ રાખીશું? જે ચાંદની ઘણી બધી મોટી કંપનીઓના પરિણામ આવતા જોવા મળ્યા છે. સૌથી પહેલાં એફએમસીજીમાંથી બ્રિટાનિયા પર નજર કરી લઈએ. નંબર્સ જે છે તે અનુમાન કરતાં નબળા રહેતા જોવા મળ્યા છે. નફો 9.4% ઘટ્યો છે, 531 કરોડની આસપાસ પહોંચ્યો છે. સામે આવકમાં 5.3% એક વધારો જોવા મળતો દેખાયો છે. એબિટાના ફ્રન્ટ પર નબળા નંબર્સ છે. 10.2% કંપનીના એબિટા ઘટ્યા છે. અને માર્જિનની વાત કરી લઈએ તો 18.9% અનુમાન હતું, એની સામે 16.8% પર માર્જિન ઘટીને આવતા જોવા મળ્યા છે. તો અનુમાન કરતાં નબળા નંબર્સ છે. વોલ્યુમ ગ્રોથ જે 8થી 9% રહેવાનું અનુમાન હતું, તેની સામે 8% પર રહેતું જોવા મળ્યું છે. એટલે વોલ્યુમ ગ્રોથ થોડું ઘણું અનુમાન મુજબ છે, પણ બાકીના નંબર્સ જે વાત કરી લઈએ Q2ના જે અનુમાન કરતાં નબળા આવ્યા છે, તો એક ફોકસ બ્રિટાનિયાના કાઉન્ટર પર રાખવાનું રહેશે. બ્રોકરેજ રિપોર્ટની વાત કરી લઈએ તો નોમુરાનો રિપોર્ટ આવ્યો છે. ન્યુટ્રલ કોલ તેમણે આપ્યો છે 5,800 પ્રતિ શેરના લક્ષ્ય સાથે. તે માનવું છે કે બીજું એક ક્વાર્ટર જે છે તે રહેતું દેખાયું છે, જે અનુમાન કરતાં નબળા પરિણામ આપણને જોવા મળ્યા છે, એને કારણે તેઓ ન્યુટ્રલ કોલ આપી રહ્યા છે. મોર્ગન સ્ટેનલી ઇક્વલ વેટ કોલ આપી રહ્યા છે 5,424ના લક્ષ્યાંક સાથે. Q2ના દરેક ફ્રન્ટ પર જે અનુમાન છે તે આપણને નબળા રહેતા જોવા મળ્યા છે. ડિમાન્ડ અને પ્રોફિટ ખાસ કરીને અસર નેગેટિવિટી આપણને બનતી દેખાઈ રહી છે ત્યાં. તો અને ડાઉનસાઇડ રિસ્ક જે છે તે થોડું ઘણું જોવા મળતું દેખાઈ રહ્યું છે. તો એને કારણે ઇક્વલ વેટ કોલ છે બ્રિટાનિયા પર મોર્ગન સ્ટેનલી તરફથી એક ફોકસ રાખવાનું રહેશે બ્રિટાનિયાના કાઉન્ટર માટે. નેક્સ્ટ કાઉન્ટર મેટલ્સમાંથી હિન્ડાલ્કોનું છે. સારા પરિણામ અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. નફાની વાત કરી લઈએ, વધારો છે જે 847 કરોડ પર હતો, ત્યાંથી નફો વધી 1,891 કરોડની આસપાસ પહોંચ્યો છે. સામે આવકમાં જુઓ 7.7%નો વધારો જોવા મળતો દેખાયો છે. એબિટાના ફ્રન્ટ પર સારા નંબર્સ છે. 56.5% કંપનીના એબિટા આપણને વધતા જોવા મળ્યા છે. અને માર્જિન જે 8.5% પર હતા, ત્યાંથી સુધરી અને 12.4% પર આવ્યા છે. તો એબિટા અને એબિટા માર્જિન એક સારા એવા સુધરતા જોવા મળતા દેખાયા છે. એક ફોકસ હિન્ડાલ્કોના કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે. પોઝિટિવ રિઝલ્ટ જે રીતે આવ્યા છે, સ્ટોકમાં પણ એક પોઝિટિવિટી બનતી દેખાઈ શકે છે. CLSA હિન્ડાલ્કો પર બાય કોલ આપી રહ્યા છે 800 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. તો એક બ્રોકરેજ રિપોર્ટ પણ પોઝિટિવ છે. એક ફોકસ હિન્ડાલ્કો પર રાખવાનું રહેશે. ONGCની વાત કરી લઈએ, મિશ્ર પરિણામ છે. અહીંયા 34% કંપનીનો નફો વધતો જોવા મળ્યો છે, પણ સામે આવકમાં જુઓ 4%નો ઘટાડો છે. 33,881 કરોડની આસપાસ આવક ઘટીને આવતી દેખાઈ રહી છે. એબિટાના ફ્રન્ટ પર 0.3% કંપનીના એબિટા વધ્યા છે, જ્યારે માર્જિન એક સુધારો જોવા મળ્યો છે, પણ અનુમાન કરતાં માર્જિનના નંબર થોડા નબળા આવતા જોવા મળ્યા છે. 48.1%ની સામે માર્જિન 50.3% પર આવ્યા છે. અનુમાન હતું 51.7%નું, તો અનુમાન કરતાં માર્જિન્સ નબળા છે, પણ આમ જોવા જઈએ તો યર ઓન યર બેસિસ પર આ નંબર્સ આપણને સુધરતા જોવા મળતા દેખાયા છે. તો એક ફોકસ ONGC પર પણ રાખવાનું રહેશે. નેક્સ્ટ NNDCની વાત કરી રહીએ તો અહીંયા પણ પરિણામનું રિએક્શન જોવા મળશે. સારા નંબર્સ આવતા દેખાઈ રહ્યા છે. નફો 18.1% વધ્યો છે. સામે આવકમાં 22.5%નો ઓલમોસ્ટ આપણને વધારો જોવા મળ્યો છે. એબિટાના ફ્રન્ટ પર સારા નંબર્સ છે. 16.4% કંપનીના એબિટા વધી 1,385 કરોડની આસપાસ પહોંચ્યા છે, જ્યારે માર્જિન થોડા ઘણા ઘટતા જોવા મળ્યા છે. 29.7%ની સામે 28.2% પર માર્જિન આવતા જોવા મળ્યા છે. તો માર્જિનના ફ્રન્ટ પર એક ચિંતા છે, પણ બાકીના દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ NMDC પર પણ નજર રાખવાની રહેશે. બ્રોકરેજ રિપોર્ટમાં સિટીનો રિપોર્ટ આવ્યો છે. NMDC માટે સેલ કોલ તેમણે આપ્યો છે 195 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. તેમનું માનવું છે અંડર પરફોર્મન્સ જે છે તે આપણને જોવા મળી શકે છે. તો એક સેલ કોલ તેમના તરફથી NMDC માટે નજર રાખવાની રહેશે. અહીંયા છેલ્લે જ્યુબિલન્ટ ફૂડવર્ક્સની વાત કરી લઈએ તો અહીંયા ખાસ કરીને નબળા નંબર્સ, મિશ્ર નંબર્સ કહી શકાય આવતા દેખાઈ રહ્યા છે. પ્રોફિટ 27.9% ઘટ્યો છે. સામે આવકની વાત કરી લઈએ તો 9.1%નો વધારો આવકના ફ્રન્ટ પર જોવા મળ્યો છે. એબિટાના ફ્રન્ટ પર મામૂલી એવો વધારો છે. 1.2% કંપનીના એબિટા જે છે તે આપણને વધતા જોવા મળે છે. 284 કરોડની આસપાસ પહોંચ્યા છે, જ્યારે માર્જિનની વાત કરી લઈએ તો 21%ની સામે માર્જિન ઘટી 19.4% પર આવતા જોવા મળ્યા છે. તો એક નજર અહીંયા પણ રાખવાની રહેશે. ડોમિનોઝ ઇન્ડિયાની આવક ગ્રોથ જોઈએ તો 8.1% પર રહેતી જોવા મળી છે. સામે ડોમિનોઝની LFL ગ્રોથ જોઈએ તો લગભગ 2.8% પર રહેતી જોવા મળી છે. તો એક ફોકસ જ્યુબિલન્ટ ફૂડવર્ક પર પણ રાખવાનું રહેશે. મિશ્ર પરિણામ જે રીતે આવ્યા છે, સ્ટોકમાં એક કઈ રીતે કારોબાર જોવા મળે છે તેના પર નજર રાખવાની રહેશે. બ્રોકરેજ રિપોર્ટની વાત કરી લઈએ, જ્યુબિલન્ટ ફૂડવર્ક માટે મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ ઇક્વલ વેટ કોલ તેમણે આપ્યો છે.
₹620 પ્રતિ શેરના લક્ષ્ય સાથે. જેફરીઝ બાયકોલ આપી રહ્યા છે ₹880 પ્રતિ શેરના લક્ષ્ય સાથે. CLSAની વાત કરી લઈએ તો અંડર પરફોર્મ કોલ તેમણે જ્યુબિલન્ટ ફૂડવર્ક્સ માટે આપ્યો છે ₹445 પ્રતિ શેરના લક્ષ્ય સાથે. ગોલ્ડમેન સેશ ન્યુટ્રલ કોલ આપી રહ્યા છે ₹620 પ્રતિ શેરના લક્ષ્ય સાથે. અને સિટીની વાત કરી લઈએ તો તેમના તરફથી ખાસ કરીને બાયકોલ છે ₹700 પ્રતિ શેરના લક્ષ્ય સાથે. તો એક મિશ્ર નંબર્સ અને મિશ્ર બ્રોકરેજ રિપોર્ટ જે રીતે આવ્યા છે, ખાસ કરીને જ્યુબિલન્ટ ફૂડવર્ક પણ નજરમાં રાખવાનું રહેશે. હિન્દુસ્તાન કોપર નેક્સ્ટ કાઉન્ટર સારા નંબર્સ અહીંયાથી આવતા દેખાઈ રહ્યા છે. પોઝિટિવિટી સ્ટોક બતાવી શકે છે. નફો 67.6%, સારો એવો વધારો આપણને નફાના ફ્રન્ટ પર જોવા મળ્યો છે. સામે આવકમાં પણ 36% વધારો જોવા મળતો દેખાયો છે. એબિટાના ફ્રન્ટ પર જુઓ 25.4%, કંપનીના એબિટા વધ્યા છે, 151 કરોડની આસપાસ પહોંચ્યા છે. જેને માર્જિન થોડા ઘણા ઘટ્યા છે, 31.8%ની સામે માર્જિન ઘટી 29.3% પર આવતા જોવા મળ્યા છે. તો એક માર્જિનના ફ્રન્ટ પર અહીંયા પણ થોડી ઘણી ચિંતામતી દેખાઈ રહી છે, પણ બાકીના દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ છે. એક ફોકસ હિન્દુસ્તાન કોપર પર પણ રાખવાનું રહેશે. તો મારા તરફથી આ ઘણા બધા કાઉન્ટર્સ છે, ખાસ કરીને તૃપ્તિ, બ્રિટાનિયા છે, ઇન્ડાલ્કો છે, ONGC જેવા કાઉન્ટર છે, જ્યાં એક ફોકસ બનતું દેખાઈ શકે આજના દિવસે. તમારી લિસ્ટમાં કયા શેર્સ? હું શરૂઆત સિમેન્ટ કંપનીથી કરીશ. તો સિમેન્ટના Q2ના રિઝલ્ટ્સ આવ્યા છે. તો વાય ધોરણ નંબર્સના ફ્રન્ટ પર નજર કરીએ તો નફો 81% આપણને ઘટતો જોવા મળ્યો છે અને 93 કરોડ પર આપણને નફાના નંબર્સ આવતા જોવા મળ્યા છે, પરંતુ અનુમાનથી બેટર છે. આવકના ફ્રન્ટ પર નજર કરો તો ત્યાં પણ આપણે ડિક્લાઇન નંબર્સ જ જોવા મળી રહ્યા છે. 18.3%નો ઘટાડો છે અને 3727 કરોડ પર આપણને આવક આવતી જોવા મળી રહી છે. એબિટાના ફ્રન્ટ પર નજર કરીએ ત્યાં પણ નેગેટિવ નંબર્સ છે. 32% આપણને એબિટા ઘટતા જોવા મળ્યા છે અને 592.6 કરોડ પર આપણને અફસરસ આવતો જોવા મળી રહ્યો છે. માર્જિનના ફ્રન્ટ પર નજર કરશું ત્યાં પણ નેગેટિવ નંબર્સ છે. 19%ની સામે માત્ર 15.9% પર આપણને માર્જિન્સ આવતા જોવા મળ્યા છે. તો ઓવરઓલ એમ કહી શકાય કે અનુમાનથી પણ રિઝલ્ટ્સ ખરાબ છે અને ઓવરઓલ રિઝલ્ટ પણ આપણને ખરાબ આવતા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ તેના પર બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે, જેના પર ખાસ નજર રાખવાની રહેશે. એમાં મોર્ગન સ્ટેનલીએ અહીંયા શ્રી સિમેન્ટ માટે તેમને અંડરવેઇટ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને ₹24,200 પ્રતિ શેર કર્યા છે, પરંતુ બીજી તરફ જેફરીસે બાય રેટિંગ્સ આપ્યા છે, પરંતુ તેમને અહીંયા લક્ષ્યાંક ઘટાડી દીધા છે અને તેમને ₹28,400 પ્રતિ શેર તેમને અહીંયા ટાર્ગેટ એમને અહીંયા આપણને આવતો જોવા મળી રહ્યો છે. CLSA તરફથી આપણને હોલ્ડ રેટિંગ જોવા મળી રહ્યા છે અને અહીંયા પણ તેમના ટાર્ગેટ્સ ઘટાડ્યા છે અને તેમને ₹25,600 પ્રતિ શેર તેમને કર્યા છે. પરંતુ ઓવરઓલ એમ કહી શકાય ખૂબ જ ખરાબ રિઝલ્ટ્સ આવ્યા છે અને બ્રોકરેજ રિપોર્ટ થોડા મિશ્ર જોવા મળી રહ્યા છે, પરંતુ જ્યાં બાય રેટિંગ્સ છે ત્યાં આપણને ટાર્ગેટ્સ ઘટતા જોવા મળી રહ્યા છે. એટલે આ કાઉન્ટર્સમાં આજે આપણને થોડી ઘણી એક નેગેટિવિટી જોવા મળી શકે છે. ત્યારબાદ બીજું કાઉન્ટર છે, એ પણ સિમેન્ટ સેક્ટર પર છે, એ છે રેમ્કો સિમેન્ટ. અહીંયા Q2ના રિઝલ્ટ્સના ફ્રન્ટ પર નજર કરો, નેગેટિવ નંબર્સ છે. નફો લગભગ આપણને 75% ઘટતો જોવા મળ્યો છે. 101 કરોડની સામે માત્ર 26 કરોડ પર આપણને નફો આવતો જોવા મળી રહ્યો છે. આવકના ફ્રન્ટ પર પણ નેગેટિવ નંબર્સ છે. 12% આવક આપણને ઘટતી જોવા મળી છે અને 2,038.2 કરોડ પર આપણને આવકના નંબર્સ આવતા જોવા મળ્યા છે. અનુમાનથી પણ આ રિઝલ્ટ્સ ખરાબ છે. એબિટાના ફ્રન્ટ પર પણ નેગેટિવ નંબર્સ છે. 22% ઘટતો જોવા મળે છે અને 312 કરોડ પર આપણને એબિટાસના નંબર્સ આવતા જોવા મળી રહ્યા છે. માર્જિનના ફ્રન્ટ પર નજર કરીએ ત્યાં પણ આપણને અનુમાનથી ખરાબ છે અને ઓવરઓલ નંબર્સ પણ ખરાબ છે. માર્જિન 17%ની સામે આપણને માત્ર 15.3% પર માર્જિન્સના નંબર્સ આવતા જોવા મળ્યા છે. બ્રોકરેજ રિપોર્ટ પર નજર કરીએ, અહીંયા જેફરીઝે રેમ્કો સિમેન્ટ માટે અંડર પરફોર્મ રેટિંગ કર્યા છે. અહીંયા પણ તેમને લક્ષ્યાંક ઘટાડ્યા છે અને તેમને ₹680 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે Q2ના એબિટા જે છે અનુમાનથી ખરાબ રહ્યા છે અને લોવર કોસ્ટનું એક ઇમ્પેક્ટ જે છે તે ક્યાંક ને ક્યાંક રિઝલ્ટ્સ પર જોવા મળ્યું છે. એટલે ખૂબ જ એક નેગેટિવ નંબર્સ અત્યારે આપણને બંને સિમેન્ટ કંપનીઓના જોવા મળી રહ્યા છે. ત્યારબાદ બેંક કંપની વાત કરીએ, એટલે કે બેંક ઓફ ઇન્ડિયાની વાત કરશું આપણે. અહીંયા પોઝિટિવ નંબર્સ છે. નફાના ફ્રન્ટ પર નજર કરો, લગભગ આપણને 62.8%નો આપણને ઉછાળો જોવા મળ્યો છે અને 2,373.7 કરોડ પર નફો વાય ધોરણે આવતો જોવા મળી રહ્યો છે. એનઆઈએસના નંબર્સમાં નજર કરશું, ત્યાં પણ પોઝિટિવિટી છે. લગભગ 4.5%નો ઉછાળો છે. 5,985 કરોડ પર આપણને NII આવતી જોવા મળી રહી છે. તો સૌથી ઇમ્પોર્ટન્ટ છે એ છે ગ્રોસ એનપીએ અને નેટ એનપીએ. અહીંયા આપણને સારો એવો સુધારો જોવા મળ્યો છે. ગ્રોસ એનપીએ તેમની ઘટી છે, તે 4.62%થી ઘટીને 4.41% QOQ આવી છે અને નેટ એનપીએ પણ 0.99%ની સામે 0.94% પર આપણને આવતી જોવા મળી છે. એટલે ખાસ કરીને ગ્રોસ એનપીએમાં જે સુધારો આવ્યો છે તે બેંક માટે ખૂબ જ એક પોઝિટિવિટી ધરાવે છે.
ત્યારબાદ નજર કરીએ બ્લુ ડાર્ટ પર. અહીંયા નફાના ફ્રન્ટ પર આપણને 14% ઉછાળો જોવા મળ્યો છે અને 63 કરોડ પર આપણને નફો આવતો જોવા મળ્યો છે. આવકના ફ્રન્ટ પર નજર કરશું તો લગભગ 9.5% ઉછાળો છે. 1448.5 કરોડ પર આપણને આવક આવતી જોવા મળી રહી છે. પરંતુ એબિટાના ફ્રન્ટ પર નેગેટિવ નંબર્સ છે. 222.8 કરોડની સામે માત્ર 218 કરોડ પર આપણને એબિટાસના નંબર્સ જોવા મળી રહ્યા છે. માર્જિનના ફ્રન્ટ પર મામૂલી એવું દબાણ છે. 16.8%ની સામે આપણને 15% પર માર્જિન્સ આવતા જોવા મળી રહ્યા છે. એટલે કે મિશ્ર રિઝલ્ટ અહીંયા આપણે જોઈ રહ્યા છે. ત્યારબાદ નજર કરી લઈએ નેસ્લે ફર્ટિલાઇઝર એટલે કે NFL. અહીંયા રિઝલ્ટ્સના ફ્રન્ટ પર નજર કરું તો કંપની ખોટમાંથી આપણને નફામાં આવતી જોવા મળી છે. 87 કરોડની ખોટ સામે આપણને 12 કરોડનો નફો આવતો જોવા મળ્યો છે. આવકના ફ્રન્ટ પર નેગેટિવ નંબર્સ છે. 22% આપણને આવક ઘટતી જોવા મળી છે. અને એબિટાના ફ્રન્ટ પર હું અગર નજર કરું છું તો એબિટા પણ ખોટની સામે આપણને પોઝિટિવિટી જોવા મળી છે. એટલે કે 59 કરોડ એબિટા ખોટની સામે 125 કરોડની આપણને એબિટા નફો આવતો જોવા મળ્યો છે. એટલે ખૂબ જ શાનદાર રિઝલ્ટ અહીંયા આપણને આ કાઉન્ટર પર જોવા મળી રહ્યા છે. બીજા BSEના અમુક સિલેક્ટેડ કંપનીઓ છે એટલે કે સ્મોલ કંપનીઓના રિઝલ્ટ છે, જેમાં પ્રતાપ સ્નેક્સ, ત્રિવેણી ટર્બાઇન છે, HMA એગ્રો છે, HG ઇન્ફ્રા, બધા જ કાઉન્ટર્સ છે જેના રિઝલ્ટ્સ આવ્યા છે. દરેક કાઉન્ટર્સ પર ખાસ નજર રહેશે. અને મારા કાઉન્ટર પર છેલ્લું છે એ રિઝલ્ટ બેઝ પર છે, ન્યૂઝ બેઝ છે, L&T ટેક. અહીંયા કરારના સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે કે સિલિકોન વેલી બેઝડ ઇન્ટેલેસિફ્ટ નામની કંપની છે, તેનું અહીંયા કંપનીએ અધિકરણ કરવા માટે તેમને અહીંયા કરાર કર્યા છે. અને આ કંપની જે છે તે કેલિફોર્નિયાની સોફ્ટવેર કંપની છે. અને આ જે ડીલ છે તે લગભગ $110 બિલિયન પૂરી થવાની અપેક્ષા છે. અને આ જો અગર ડીલ થઈ જાય છે તો L&T ટેક સર્વિસ છે તે AI અને સોફ્ટવેરમાં પોતાની પકડ જે છે તે વધુ જ મજબૂત બનાવશે. અને અગર હું ઇન્ટેલેક્ટ શિફ્ટની અગર વાત કરું છું તો આ એક 5 હાઇપર સ્કેલ્સમાંથી 4 મોટી કંપનીઓને તેઓ પોતે સર્વિસ પૂરી પાડે છે. અને એટલું જ નહીં, કંપનીને 25થી વધુ ફોર્ચ્યુન 500 કંપનીઓને પણ તેઓ સર્વિસ આપે છે. અને તેમાં ખાસ કરીને 10માંથી 5 એવી મોટી R&D કંપનીઓ જે છે તેમના મોટા ક્લાયન્ટ્સ છે. એટલે ખૂબ જ પોઝિટિવ સમાચાર અહીંયા L&T ટેક માટે આપણને જોવા મળી રહ્યા છે. અને ગઈકાલે પણ જોયું કે આ કાઉન્ટરમાં આપણને સારી એવી તેજી જોવા મળી હતી. વેચાણની મારા તરફથી અને આરતી તરફથી ઘણું લાંબુ લિસ્ટ છે, પણ ડેફિનેટલી બ્રિટાનિયા આજે ખાસ ફોકસમાં રહેશે. જી, તો આ બધી કંપની